friends. Today we are going to read the second read of our 7th unit, Susanna Truth. Before starting the lesson, we are going to solve the glossary. લેસન શરૂ કરતાં પહેલાં આપણે પેજ નંબર 75 ઉપરથી ગ્લોસરી છે એના કેટલાક શબ્દો જોઈ લઈએ. There are some words and their meaning given here on page number 75. પેજ નંબર 75 ઉપર જુઓ ટેક્સ્ટબુકમાં કેટલાક શબ્દો અને તેના અર્થ આપવામાં આવેલા છે. જરા આપણે જોઈ લઈએ. CA, abbreviation of Latin circa, that means approximately. હવે સિરકા એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે લગભગ, આશરે, અને એપ્રોક્સિમેટલી ઇંગ્લિશમાં કહેવાય. એપ્રોક્સિમેટલી એટલે આશરે, લગભગ. તો લેટિન શબ્દનો એક ટૂંકાક્ષરી છે, એક લઘુ સ્વરૂપ છે. ઓરાટોર એટલે વક્તા, બોલનાર વ્યક્તિ. સ્પીકર એટલે વક્તા, બોલનાર. ઓક્શન, ઓક્શન એટલે હરાજી કરવી. ઓક્શન એટલે હરાજી કરવી. સોલ્ડ બાય બિડિંગ, એના ભાવની બોલી બોલાવીને હરાજી કરવી, વેચવું કોઈ વસ્તુ. જાર્ગન એટલે ટર્મિનોલોજી. કોઈ પણ ક્ષેત્રના શબ્દભંડોળ અલગ અલગ હોય, બરાબર. જાર્ગન એટલે શબ્દજાળ. બ્રુટલી એટલે ક્રૂર, ઘાતકી રીતે, ક્રુઅલી. ઇન એટલે જ્યાં રહેવા જમવાની સુવિધા હોય તેવી એક હોટલ, એક એવું સ્થળ. લોજ ઓર ગેસ્ટ હાઉસ. પ્લાન્ટેશન, પ્લાન્ટેશન એટલે વાવેતર કરવું. ફાર્મ, એસ્ટેટ, જાગીર. ઇમેન્સિપેશન, ઇમેન્સિપેશન એક કાયદો હતો અમેરિકામાં. ગુલામોને મુક્ત કરવા માટેનો એક કાયદો, ઇમેન્સિપેશન એક્ટ બહાર પાડવામાં આવેલો. લિબરેશન એટલે મુક્તિ, આઝાદી, સ્વતંત્રતા. ફ્રીડમ એટલે પણ સ્વતંત્રતા. મિસેલેનિયસ જોબ એટલે પરચુરણ કાર્ય, પરચુરણ કાર્યો, નાના મોટા એવા પરચુરણ કાર્યો. અનસ્કિલ્ડ, જેમાં બહુ આવડતની જરૂર ન હોય તેવા નાના મોટા કાર્યો. લો સ્મોલ જોબ, નિમ્ન પ્રકારના સાધારણ કાર્યો. ફેન્ટિક, ફેન્ટિક મીન્સ કટ્ટરપંથી, ફેન્ટિક મીન્સ કટ્ટરપંથી. એક્સ્ટ્રીમિસ્ટ એટલે ઉગ્રવાદી. ફંડામેન્ટાલિસ્ટ એટલે કટ્ટરપંથી. ફિગેટિવ એટલે એસ્કેપી, ભાગેડું, ભાગેડું. એબ્સકન્ડર, ભાગેડું. ક્રિટિસિઝમ, ટીકા. એન એંગ્રી સ્પીચ ઓફ કન્ડેમનેશન, કન્ડેમનેશન એટલે નિંદા કરવી, વખોડી કાઢવું. નિંદા, ગુસ્સાયુક્ત નિંદા ભાષણ, વખોડી કાઢવા માટેનું એક ગુસ્સાયુક્ત ભાષણ હોય. કન્ફાઇન, કન્ફાઇન એટલે કેદ કરવું. કીપ વિધિન લિમિટ્સ, મર્યાદામાં રાખવું. રેકેટ, રેકેટ એટલે ઠગ વિદ્યા. એક એવું કાર્ય કે જેમાં કંઈ પણ કૌભાંડ થતું હોય, કૌભાંડ જઈને કહીએ, ઠગ વિદ્યા. ઇલીગલ ઓર ડિસઓનેસ્ટ મની મેકિંગ સ્કીમ, ગેરકાનૂની અથવા તો અપ્રમાણિક નાણાં કમાવા માટેની ગેરકાનૂની અથવા અપ્રમાણિક રીત પદ્ધતિ. ટિરેડ, એ લોંગ એંગ્રી સ્પીચ, ગુસ્સાભર્યું લંબાણપૂર્વકનું ભાષણ, ટિરેડ. કિલ્ટર, ગુડ વર્કિંગ ઓર્ડર ઓર કન્ડિશન, સારી રીતે કાર્ય કરી શકવાની સ્થિતિમાં હોવું. ટ્વિક્સ્ટ બિટવીન, ની વચ્ચે. ડિચીઝ એટલે ખાડા, પાણી ભરેલા ખાબોચિયા. ડ્રેઇન, ડ્રેઇન એટલે ગટર. થ્રોસ, ગટર, ગંદા પાણીનું નાળી હોય તે. બાર્ન મીન્સ કોઠાર, અનાજ ભરવા માટેનું કોઠાર. સ્ટોર, શેડ. હેડ મીન્સ ડાયરેક્ટ, દિશા સૂચન કરવું. લેશ, ચાબુકથી ફટકારવું. સ્ટ્રોક વિથ whip, ચાબુકથી મારવું, ફટકારવું. મીન એટલે અધમ પ્રકારનું, નિમ્ન પ્રકારનું. અનકાઇન્ડ, કઠોર. ટેન્યોર એટલે સમયગાળો. ટેન્યોર મીન્સ ટર્મ. વર્કિંગ ડ્યુરેશન ઓફ ઓફિસ, કોઈ પણ ઓફિસ કાર્યાલયનો જે કાર્ય કરવાનો સમય હોય. રિલક્ટન્સ એટલે આનાકાની કરવી, અનિચ્છા હોવી. અનવિલિંગનેસ ઓર ડિસઇન્ક્લાઇનેશન ટુ ડુ સમથિંગ, કોઈ કામ કરવા માટેની અનિચ્છા, એની ના પાડવાની રીત પદ્ધતિ હોય, અનિચ્છા હોય. સિવિલ વોર એટલે ગ્રહયુદ્ધ, સિવિલ વોર એટલે ગ્રહયુદ્ધ. એ વોર બિટવીન સિટીઝન્સ ઓફ ધ સેમ કન્ટ્રી, એક જ દેશના નાગરિકો વચ્ચેની લડાઈ, યુદ્ધ. અમેરિકન સિવિલ વોર
1861 to 1865. આમાં અમેરિકન ગ્રહયુદ્ધની વાત આપેલી છે, જે 1861થી 1865 વચ્ચે થયેલું ગ્રહયુદ્ધ. સેનેટોરિયમ એટલે શુશ્રૂષા ગ્રહ, સારવાર ગૃહ, એક એવું સ્થળ કે જ્યાં બીમાર વ્યક્તિની સારવાર કરવામાં આવતી હોય. અ પ્લેસ ફોર ધ કેર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પીપલ હુ આર રિકવરિંગ ફોર ઇલનેસ. જે લોકો બીમારીથી સાજા થઈ રહ્યા હોય તેની સારવાર માટેનું, સંભાળ રાખવા માટેનું સ્થળ. ઓર હુ હેવ અ ડિસીઝ ધેટ વિલ લાસ્ટ અ લોંગ ટાઈમ. એવા રોગીઓ હોય કે જેનો રોગ બહુ લાંબો સમય સુધી ચાલતો હોય, કોઈ એવા રોગ કે જેની ટ્રીટમેન્ટ લાંબો સમય ચાલતી હોય, એવા લોકોને સારવાર આપવા માટેનું સ્થળ. ઇન અ ફિક્સ એટલે ઇન ટ્રબલ, તકલીફમાં આવી જવું, સકંજામાં, મુશ્કેલીમાં આવી જવું. ઇન ટફ ટાઈમ્સ, મુશ્કેલ પરિસ્થિતિમાં હોવું. અ પિન્ટ, હવે આ એક પ્રવાહીનું એકમ છે. અ પિન્ટ એટલે સામાન્ય રીતે કહીએ દેશી ભાષામાં તો 1.5 પાનું જે માપ આવતું હોય, પિન્ટ. અ યુનિટ ઓફ લિક્વિડ ઓર ડ્રાય કેપેસિટી ઇક્વલ ટુ 1/2 ઓફ એ ક્વાર્ટ. A quart means a unit of volume or capacity used in liquid measure equal to 1/4 gallon or 32 ounce. હવે 1/4 ગેલન અથવા તો 32 ounce એટલે કે 1 લીટરમાં થોડુંક ઓછું થાય, 0.946 લીટર. પછી એક ટિપિકલ વર્ડ આપેલો છે, ધે ઇઝ આસ્કિંગ. ધે સાથે ખરેખર આવવું જોઈએ, પણ કેટલીક વાર લોકલ લેંગ્વેજમાં આવી ભાષાકીય રીતે કેટલીક છૂટછાટ લેવામાં આવતી હોય છે. અહીંયા ધે આર નહીં, પણ ધે ઇઝ આસ્કિંગ. એક્ઝામ્પલ ઓફ નોન ફોર્મલ લેંગ્વેજ યુસેજ. એક અનૌપચારિક ભાષાનો ઉપયોગ થયેલો છે. કોલોક્વિકલ લેંગ્વેજ, રોજિંદી ભાષાનો અહીંયા ઉપયોગ થયેલો છે. વેર ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ આર, જેમાં આરની જગ્યાએ ઇઝનો ઉપયોગ થયેલો છે. હવે તમારા પેજ નંબર 74 ઉપર જુઓ, લેશનની શરૂઆત કરીએ. સુઝનો ટ્રુથ. સુઝનો ટ્રુથ એક અમેરિકન ફ્રીડમ ફાઇટર, એક નિગ્રો વુમન છે, હબસી સ્ત્રી છે, અને એણે જે તકલીફો, યાતના, પીડાઓ અનુભવી એ બતાવેલું છે. જ્યારે સંપૂર્ણ સમાનતા, ઇક્વાલિટી, ફ્રીડમ, સ્વતંત્રતા, આ બધા કાયદાઓ અમલમાં નહોતા આવેલા એ સમયે ગુલામ લોકોની ઉપર કેવો અત્યાચાર કરવામાં આવતો અને એને કેટલી બધી યાતનાઓ, પીડાઓ ભોગવવી પડતી, એનો અહીંયા એક આછો ખ્યાલ આપણને આવશે. એની સ્પીચ પણ આપવામાં આવેલી છે, તો એ આપણે વાંચીશું અને પરિસ્થિતિથી આપણે વાકેફ થઈશું. Susanna Truth was a black American freedom fighter and orator. Susanna Truth એક બ્લેક એટલે કે એક નિગ્રો અમેરિકન ફ્રીડમ ફાઇટર, આઝાદીના લડવૈયા હતા, ઓરાટર એક વક્તા પણ હતા. શી વોઝ બોર્ન ઇસાબેલા બામફ્રે ઇન અલ્સ્ટર કાઉન્ટી, ન્યુયોર્ક. તે ન્યુયોર્કમાં અલ્સ્ટર કાઉન્ટીમાં આવેલ ઇસાબેલા બામફ્રેની દીકરી હતી. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બામફ્રી એન્ડ એ વુમન કોલ્ડ એલિઝાબેથ. એલિઝાબેથ નામની સ્ત્રી અને બામફ્રી નામના એક આફ્રિકન વ્યક્તિની એ દીકરી હતી. બામફ્રી એના પિતાનું નામ છે, એના એક ડચ માલિક ઉપરથી આવેલું, બ્રેકેટમાં આપેલું છે ને, આફ્ટર હિઝ ડચ ઓનર. જર્મનીના ડચ પ્રજા હોય તો એ ડચ માલિક હતા, જર્મન પર્સન, એના નામ ઉપરથી ગુલામ નામ પણ પાડવામાં આવેલું હોય. એના પેરેન્ટ્સ ઓલરેડી પોતે પણ ગુલામો જ હતા. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. આશરે 9 વર્ષની ઉંમરે એક અંગ્રેજ, જ્હોન નીલી નામના એક અંગ્રેજ વ્યક્તિને તેને હરાજીમાં વેચી દેવામાં આવી. ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. હવે ધ નીલીઝ, નીલીને એસ લગાવેલો છે એટલે અહીંયા નીલી કુટુંબની વાત થાય છે, સરનેમ છે નીલી. હવે આ નીલી કુટુંબના લોકો, નીલી કુટુંબના જે સભ્યો હતા તેના ડચ ઉચ્ચારો, ડચ જાર્ગન, એના ડચ શબ્દજાળ, ડચ ભાષાના ઉચ્ચારોને બહુ નહિવત રીતે સમજતા. અહીંયા વેરી લિટલ, લિટલ નકારાત્મક અર્થમાં છે. એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. તેના પરિણામે ખરેખર કોઈ વાસ્તવિક કારણ ન હોય તો પણ તેને ક્રૂર રીતે, ઘાતકી રીતે સજા કરવામાં આવતી. બ્રુટલી એટલે ક્રૂર, ઘાતકી. ઇવેન્ચ્યુઅલી નીલી સોલ્ડ હર ટુ એ ફિશરમેન. અંતે જે આ અંગ્રેજ હતા
જ્હોન નીલી, તેણે એક ફિશરમેન, એક માછીમારને તે વેચી દીધી. હુ ઓન્ડ અ ટેવન ઇન કિંગસ્ટન, ન્યુયોર્ક, જે ન્યુયોર્કના કિંગસ્ટનમાં એક ટેવન એટલે એક મધુશાળા, એક શરાબનું પીઠું ચલાવતો હોય છે, એવા એક ફિશરમેનને એને સુઝન ઓફ ટ્રુથને વેચી દીધી. હિયર શી એક્વાયર્ડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ. હવે અહીં જે ફિશરમેને ત્યાં રહી ત્યાં એણે પોતે ઇડિયોમેટિક એક્સપ્રેશન, અલંકારિક અભિવ્યક્તિ ઉપર એણે પ્રભુત્વ મેળવ્યું. ભાષામાં કેટલીક વાર શાબ્દિક રીતે તમે ભાષાકીય રીતે પ્રભુત્વ મેળવી શકો પૂરા અભ્યાસથી. તો એણે ઇડિયોમેટિક એક્સપ્રેશન શીખી ગઈ. વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ, જે તેની સ્પીચની એક નિશાની બની ગઈ, એક આગવી છાપ એણે ઊભી કરેલી. જ્હોન જે ડુમોન્ટ, એ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, પરચેસ્ડ હર નેક્સ્ટ. ત્યારબાદ એક નજીકના વિસ્તારમાં રહેતા જ્હોન જે ડુમોન્ટ નામના એક પ્લાન્ટેશન ઓનર, ખેતીના માલિક એટલે કે એક ખેડૂતે, જ્હોન જે ડુમોન્ટ નામના એક ખેડૂતે તેને ખરીદી લીધી. ડ્યુરિંગ હર ટેન્યોર વિથ હિઝ ફેમિલી, તેના કુટુંબ સાથે રહેવા દરમિયાન, શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન, તેણીએ લગ્ન પણ કર્યા, તેણીના 5 સંતાનો પણ થયા. ઇન 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, 1827માં ન્યુયોર્કમાં, અમેરિકાના ન્યુયોર્કમાં ઇમેન્સિપેશન એક્ટ ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, ગુલામોને મુક્ત કરવાનો જે દાસ મુક્તિનો કાયદો બહાર પાડ્યો, ત્યારબાદ શી પ્રિપેર ટુ ટેક હર ફેમિલી અવે, તેણી પોતાના કુટુંબને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર થઈ. આ સુઝન ઓફ ટ્રુથનું ચિત્ર આપેલું છે. ડુમોન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ. હવે તેણીને મુક્ત કરવા માટે જ્હોન જે ડુમોન્ટ હતો એ પોતાની આનાકાની દર્શાવતો હતો, અનિચ્છા દર્શાવતો અને મુક્ત કરવા માટે તૈયાર ન હતો. સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. તેથી તેણી પોતાના સૌથી નાના બાળક સાથે ત્યાંથી ભાગી ગઈ. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. અંતે તે ન્યુયોર્ક શહેરની અંદર સ્થાયી થઈ. શી વર્ક એટ મેન્યુઅલ જોબ. તેણી મેન્યુઅલ જોબ એટલે કે ઘરના નાના મોટા કામ હોય, નોકર તરીકે એણે કામ કરવા શરૂ કર્યું. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ ફ્રેન્ટિક નેમ્ડ મેથિયાસ. અને કેટલાક મિત્રોના માધ્યમથી તે રિલિજિયસ એટલે ધાર્મિક અને ફ્રેન્ટિક એટલે જનુની, એક ધર્મજનુની, મેથિયસ નામના એક ધર્મજનુની વ્યક્તિના પ્રભાવ હેઠળ આવી. અંડર ધ સ્વે ઓફ એટલે ના પ્રભાવ હેઠળ. મેથિયાસ નામના એક ધર્મજનુની વ્યક્તિના પ્રભાવ હેઠળ પોતે આવી. નાઉ ઓન પેજ નંબર 75. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures. હવે અમેરિકામાં ગૃહયુદ્ધ દરમિયાન સુઝન ઓફ ટ્રુથ પોતે પોતાના લેક્ચર્સ, પોતાના પ્રવચનોથી કમાયેલા નાણાંથી સૈનિકો માટે થોડી ભેટ સોગાદો ખરીદતી. એન્ડ હેલ્પ ફ્યુગેટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. અને ભાગેડું જે ગુલામો હતા, ફ્યુગેટિવ એટલે ભાગેડું ગુલામો હતા, તેમને કામ શોધવા માટે અને રહેવાની સુવિધા માટે મદદ કરતી. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર tirade ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, ઇવન when old age and ill health restricted her activities to the confine of a Battle Creek Minch sanatorium. ગૃહયુદ્ધ બાદ તેણીએ પોતાના ટિરેડ મીન્સ લાંબા અને હિંસક ભાષણ, તેણે અમીર વર્ગ માટે લાંબા અને હિંસક ભાષણો કરવાનું ચાલુ રાખ્યું. જે રેશિયલ ઇનજસ્ટિસ, જે બ્લેક વ્હાઇટ સ્કિન પીપલ વચ્ચે જે ભેદભાવ ચાલતો હતો, જાતિ ભેદની વિરુદ્ધમાં પોતાના લાંબા હિંસક ઉગ્ર એવા ભાષણો આપવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રેસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન ઓફ એ બેટલ ક્રીક મિન્ચ સેનેટોરિયમ. બેટલ ક્રીકમાં આવેલા મિન્ચ સેનેટોરિયમ એટલે સારવાર ગૃહ છે, એમાં તેની બધી પ્રવૃત્તિઓ મર્યાદિત બની ગઈ. બીમારીને કારણે તેને સારવાર ગૃહમાં રાખવામાં આવી ટ્રીટમેન્ટ માટે. શી ડાઇડ ધેર ઓન 26 નવેમ્બર 1883. તે 26 નવેમ્બર 1883ના દિવસે ત્યાં મૃત્યુ પામી. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ એન્ટાઇટલ એઝ એન્ટ આઈ અ વુમન. હવે અહીં એની પ્રખ્યાત ભાષણોમાંનું એક ભાષણ આપ્યું છે જેનું ટાઇટલ છે એન્ટ આઈ અ વુમન. હવે આ એક જુઓ તો ક્વેશ્ચન ટેગ છે. એનો કહેવાનો મતલબ છે કે શું હું કોઈ એક સ્ત્રી નથી, શું એ રીતે પોતે એક પ્રશ્ન પૂછે છે. વિચ શી ડિલિવર્ડ ઇન ધ વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન, ઓહિયો ઇન
ડિસેમ્બર 1851, 1851ના ડિસેમ્બર મહિનામાં ઓહિયો મુકામે સ્ત્રીઓના એક સંમેલનમાં, એક્રોન મુકામે તેણે આ કન્વેન્શન મીન્સ સંમેલન, એક સંમેલનમાં તેણે આ ભાષણ આપેલું. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. હવે એનું ભાષણ અહીંથી શરૂ થાય છે. એ પોતાના બાળકોને, સંતાનોને જાણે સંબોધન કરતી હોય તેમ, કે જ્યાં રેકેટ એટલે જ્યાં પણ કંઈ છળ કપટ ચાલતું હોય, ઠગ વિદ્યા ચાલતી હોય, કોઈ બદમાશી ચાલતી હોય, તો ચોક્કસ સમજવાનું કે ત્યાં કંઈક એવું છે કે જે આઉટ ઓફ ઓર્ડર હોય, નિયંત્રણ બહારની પરિસ્થિતિ હોય, ત્યારે જ આવા કૌભાંડ થતા હોય. I think that twixt the Negroes of the South and women at the North, all thinking about rights. હું માનું છું કે ટ્વિસ્ટ એટલે ની વચ્ચે, નિગ્રોઝ ઓફ ધ સાઉથ, દક્ષિણના જે નિગ્રોઝ હબસીઓ છે, અને ઉત્તરની સ્ત્રીઓ, આ બધા જ લોકો પોતાના અધિકારો વિશે વાતો કરી રહ્યા છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રેટી સૂન. તો આ બંને વચ્ચે જે વ્હાઇટ સ્કિન પીપલ છે, ગોરાઓ છે, તે તદ્દન સકંજામાં ફસાઈ જવાના છે. બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પણ હું આ બધી અહીંયા વાતો શા માટે કરી રહી છું? ધેટ મેન ઓવર ધેર સેઝ ધેટ વિમેન નીડ ટુ બી હેલ્પ ઇન ટુ કેરિયેજીસ. ત્યાં રહેલો જે વ્યક્તિ છે એવું કહે છે કે સ્ત્રીઓને ગાડીમાં બેસવા માટે કોઈ મદદ કરવાની જરૂર રહેતી હોય છે. એક આ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના વિશે બતાવેલું છે કે ઘણા લોકો સ્ત્રી દાક્ષિણ્યની ભાવના માટે ઘણીવાર બોલતા જોવા મળે છે કે સ્ત્રીઓને દરેક પગલે મદદની જરૂર પડતી હોય છે ને આપણે એને મદદ કરવી જોઈએ. કે ગાડીમાં બેસવા માટે એને મદદની જરૂર પડતી હોય, એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ, ખાડાઓ, ખાબોચિયા, પાણી ભરેલા ખાબોચિયાઓને પાર કરવા માટે મદદની જરૂર પડતી હોય. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને જ્યાં પણ શ્રેષ્ઠ સ્થાન છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈને કોઈ મદદની જરૂર પડતી હોય છે. તો અહીંયા એ પોતે કટાક્ષ કરે છે, પ્રશ્ન પૂછે છે, નોબડી એવર હેલ્પ્સ મી. કટાક્ષ કરે છે, નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરિયેજીસ ઓર ઓવર મડ પુડલ્સ ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ. એ કહે છે કે મને તો ગાડીમાં બેસવા માટે કે પાણીના ખાબોચિયા ભરેલા હોય તેની ઉપરથી કૂદવા માટે કે કોઈ પણ શ્રેષ્ઠ સ્થાને જવા માટે મને તો કોઈ મદદ નથી કરી. એન્ડ એન્ટાઈ વુમન, તો શું હું કોઈ સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, તમે મારા હાથ સામે જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ. મેં પ્લાઉડ એટલે વાવેતર કરેલું છે, પ્લાન્ટેડ રોપેલું છે. પ્લાઉ એટલે જમીન ખેડવી, પ્લાન્ટ એટલે રોપવું. મેં ખેતર ખેડેલા છે, રોપેલું છે, વાવેતર કરેલું છે. એન્ડ ગેધર્ડ ઇન ટુ બાર્ન્સ. બાર્ન્સ મીન્સ કોઠાર, કોઠારમાં અનાજ પણ ભરેલું છે. એન્ડ નો મેન કુડ હેડ મી, અને કોઈ પણ પુરુષે મને, હેડ મીન્સ દોરવણી આપવી, દિશાસૂચન કરવું, કોઈ પણ પુરુષે તો મને દિશાસૂચન કર્યું જ નથી. એન્ડ એન્ટાઈ વુમન, કટાક્ષ કરતા પ્રશ્ન પૂછે કે તો શું હું કોઈ સ્ત્રી નથી? આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન. એ પોતે કહે છે કે એક પુરુષ જેટલું ખાઈ શકતો હોય અને કાર્ય કરી શકતો હોય તેટલું જ મેં કાર્ય કરેલું છે અને ખાધું પણ છે. વેન આઈ કુડ ગેટ ઇટ, જ્યારે પણ મને મળી શકે ત્યારે મેં એટલું પુરુષની સમકક્ષ કાર્ય પણ કર્યું છે અને ભોજન પણ કરેલું છે. એન્ડ બિયર ધ લેશ એઝ વેલ, અને મેં એવી જ રીતે ચાબુકના ફટકા પણ સહન કર્યા છે. એન્ડ એન્ટાઈ વુમન, તો શું હું કોઈ સ્ત્રી નથી? આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપેલો. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને મેં બધાને ગુલામીમાં વેચાઈ જતા જોયા છે. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, અને જ્યારે માતાના દુઃખ અથવા શોકથી જ્યારે હું રડી ત્યારે નન બટ જીસસ હર્ડ મી, કોઈએ નહીં પરંતુ માત્ર જીસસ ક્રાઇસ્ટે જ મને મારી દુઃખભરી વાત સાંભળી. એન્ડ એન્ટાઈ વુમન, તો શું હું કોઈ સ્ત્રી નથી? ધેન ધે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ. તો પછી એ લોકો થિંગ ઇન ધ હેડ એટલે મનમાં રહેલી વાત વિશે એ લોકો વાત કરી રહ્યા છે. વોટ ઇઝ ધે કોલ ઇટ? હવે પ્રશ્ન પૂછે છે પ્રેક્ષકોને કે તે લોકો એને શું કહે છે, મનમાં ચાલી રહેલી વાત વિશે શું બોલે છે? તો બ્રેકેટમાં લખ્યું છે મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ. તો જે પ્રેક્ષકોમાં રહેલા એક સભ્ય હતો એ બોલે છે ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ ચાતુર્ય. એટલે લોકો બુદ્ધિ ચાતુર્યની વાતો કરતા હોય છે, પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના રિયલમાં ક્યાંય જોવા મળતી નથી હોતી. અને એના માટે પોતે દુઃખ વ્યક્ત કરે છે કે મને કોઈએ પણ એવું સ્ત્રી દાક્ષિણ્ય દર્શાવેલું નહીં. ધેટ ઇઝ ઇટ. હવે કોઈએ કહ્યું ને કે ઇન્ટેલેક્ટ એટલે કે હા બરાબર એ જ છે, ધેટ ઇઝ ઇટ હની. વોટ ઇઝ ધેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ્સ ઓર નિગ્રોઝ રાઇટ્સ? તો હવે આ ઇન્ટેલેક્ટ બુદ્ધિ ચાતુર્ય છે તેને સ્ત્રીઓના અધિકારો અને નિગ્રોના અધિકારોને સાથે શું લેવા દેવા છે? ઇફ માય કપ વોન્ટ હોલ્ડ
બટ અ પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ ક્વાર્ટ. જો મારા કપની અંદર એક પિન્ટ, એક નાનકડા એકમ સ્વરૂપે પણ કંઈ વસ્તુ નથી, એન્ડ યોર્સ હોલ્ડ એ ક્વાર્ટ, અને તમારો જે કપ છે એ આખો ભરેલો છે, એમાં વધારે પ્રમાણમાં કંઈ વસ્તુ ભરેલી છે. વુડન્ટ યુ બી મીન નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝર ફૂલ. તો તમને એવું નથી લાગતું કે તમારે મારા આ કપને અડધો એક ભરી આપવો જોઈએ? એટલે કોઈની પાસે અધિક માત્રામાં છે, તો જેની પાસે બિલકુલ નહિવત છે, બિલકુલ છે જ નહીં કોઈ વસ્તુ, તો જેની પાસે અધિક માત્રામાં છે તો એણે બીજાને મદદ કરવા માટે આપવું જોઈએ. ધેન ધેટ લિટલ મેન ઇન બ્લેક ધેર, અને વળી પાછો ત્યાં કાળા પોશાકમાં રહેલા વ્યક્તિ, હી સેઝ, એ કહે છે કે વીમેન કાન્ટ હેવ એઝ મચ રાઇટ્સ એઝ મેન. એવું કહે છે કે સ્ત્રીઓને પુરુષના જેટલા અધિકારો ન હોઈ શકે. કોઝ ક્રિસ્ટ વોઝન્ટ એ વુમન, કારણ કે ક્રિસ્ટ એ કોઈ સ્ત્રી ન હતા. જીસસ ક્રાઇસ્ટ એ પુરુષ હતા. એટલે આવું એક તર્ક આપે છે કે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકારો ન મળી શકે, કારણ કે જીસસ ક્રાઇસ્ટ એ મેલ હતા, નોટ અ ફિમેલ. બરાબર. હવે એ પોતે કટાક્ષપૂર્ણ પ્રશ્ન પૂછે છે, વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તો તમારા ક્રિસ્ટ આવ્યા ક્યાંથી? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તમારા ક્રિસ્ટ આવ્યા ક્યાંથી આવ્યા? કારણ કે એને પણ આ ધરતી પર જન્મ લેવા માટે એક માતાની જરૂર પડતી હોય, એક સ્ત્રીની જરૂર પડી હશે, ત્યારે એણે જન્મ લીધો છે ધરતી ઉપર. એટલે અહીંયા સ્ત્રીનું જે મહત્ત્વ છે એ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે, લોકોને રિયલાઇઝ કરાવે છે. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. તો એ પોતે જવાબ આપે છે કે ક્રિસ્ટ પણ આવ્યા છે ઈશ્વર અને સ્ત્રીના માધ્યમથી આ ધરતી ઉપર આવ્યા છે. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. પણ આ માણસને તો એની સાથે કોઈ લેવા દેવા જ નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન. જો ઈશ્વરે સૌપ્રથમ બનાવેલી જે સ્ત્રી બધી જ બાબતને પલટાવી શકતી હોય તો ધીઝ વુમેન ટુગેધર ought to be able to turn it back. તો જો આ બધી સ્ત્રીઓ ભેગી મળી જાય તો એ બધી સ્ત્રીઓ ભેગી મળીને પણ આ બધી બાબતને ફરી પલટાવી શકે છે. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, અને ફરીવાર તેને તે સીધું કરી શકે છે. એન્ડ નાઉ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. અને હવે એ લોકો, અહીંયા જો ધે આર આવવું જોઈએ, એની જગ્યાએ ધે ઇઝ લખ્યું છે. બરાબર. એક ત્યાંની સ્થાનિક ભાષામાં આ શબ્દો બોલાવવામાં આવતા હોય, અને તે લોકો એવું પૂછી રહ્યા છે, ધ મેન બેટર લેટ ધેમ. Obliged to you for hearing me, and now old Susaner ain't got nothing more to say. મને સાંભળી તે બદલ આપનો આભાર. અને હવે આ વૃદ્ધ સુઝનરને આનાથી વિશેષ કંઈ વધારે કહેવાનું નથી. અહીં લેશન એનું વક્તવ્ય પૂરું થાય છે.